હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે વિડીયોની અંદર સ્ટાન્ડર્ડ 12 કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું. લિમિટ ચેપ્ટરનો એક દાખલો મેં બોર્ડ પર લખ્યો છે, તો તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ફ્રેન્ડ્સ, આપણો દાખલો કંઈક આ પ્રકારે છે. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 ઇન સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળમાં 3 + એક્સ ઓછા એટલે કે માઇનસ બીજા વર્ગમૂળમાં 3 આખાના છેદમાં એક્સ ની કિંમત શોધો, એટલે કે આપણે એની વેલ્યુ શોધવાની છે. ચાલો સૌપ્રથમ તો આપણે એને લખી લઈએ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 આપણે એને આ વસ્તુ આપી છે. હવે આનું સોલ્યુશન કઈ રીતે થશે તે સમજીએ. હવે જુઓ, આ વર્ગમૂળમાં 3 + એક્સ ઓછા બીજા વર્ગમૂળમાં 3 આપેલો છે, એટલે ટોટલ જોવા જઈએ તો એક પદ આ થાય ને આ બીજો પદ થાય, એટલે ટોટલ જોવા જઈએ તો અહીં આપણી પાસે ટોટલ 2 પદ બનતા છે, બરાબર. અને વચ્ચે શેનું ચિહ્ન છે તો માઇનસનું. તો આના વિરુદ્ધ ચિહ્ન એટલે કે આના ઓપોઝિટ સાઇન વડે આપણે અંશ અને છેદ એટલે કે ન્યુમરેટર અને ડિનોમિનેટર બંનેને આપણે ગુણાકાર કરવાનો રહેશે. સમજીએ. લખી દેવાનું માટે અંશ અને છેદને આનો વિરુદ્ધ ચિહ્ન એટલે શું કહેવાય? પ્લસ વડે ગુણતા, બરાબર. ચાલો અહીંયા જોજો રાઇટિંગ કઈ રીતે થશે તે. લખાઈ ગયું, થઈ ગયો ગુણાકાર. આના વિરુદ્ધ ચિહ્ન વડે, આના વિરુદ્ધ ચિહ્ન. અહીંયા જે લખેલું છે તે જ પદ પાછું નીચે લખવાનું રહેશે આપણે. થઈ ગયું. આપણા જે દાખલો હતો તે અને આના વિરુદ્ધ ચિહ્ન વડે અંશ અને છેદને આપણે ગુણાકાર કરી દઈશું, બરાબર. હવે જુઓ, હવે ધ્યાનથી આજે તમે જુઓ તો આ બંને પદ એક સરખા છે, પરંતુ ચિહ્નમાં અલગ અલગ છે. એકવાર માઇનસ છે તો એકવાર પ્લસ છે. આ પહેલો પદ ના બીજો પદ. જ્યારે બંને પદ એક સરખા હોય ને એકવાર માઇનસ અને એકવાર પ્લસ હોય ત્યારે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ કરવાનો. આ પહેલા પદનો વર્ગ થઈ ગયો માઇનસ બીજો પદ એટલે કે વર્ગમૂળ 3 નો વર્ગ. હવે આ બંનેને સાથે લખી લેવાનું બ્રેકેટમાં. થઈ ગયો. ચાલો હવે જોજો, હવે એ છે વર્ગમૂળ ને એ છે સ્ક્વેર એટલે કે વર્ગ. આ વર્ગમૂળ અને આ સ્ક્વેર બંને કપાઈ જશે. થઈ ગયો કટ. જે બચ્યું તે લખી લઈએ બહાર. 3 + એક્સ ઓછા અહીંયા 3 બચે, રાઈટ. છેદમાં જેમ છે તેવું કોપી. ચાલો હવે જુઓ, આ -3 ને આ +3 આ બંને કટ થઈ ગયા. શું હોય તો અહીંયા ઉપર ઓનલી એક્સ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0. શું હોય તો ઓનલી ઉપર એક્સ, નીચે જેવું છે તેવું કોપી. વત્તા 3 વર્ગમૂળમાં, રાઈટ. હવે જુઓ, આ અંશ અને આ છેદ બંને એક્સ કપાઈ ગયા. ચાલો હવે ઉપર કઈ નહીં હોય એટલે શું કહેવાય? 1. નીચે ની વેલ્યુ જે છે જે બચી તેને આપણે લખી લઈએ. લખાઈ ગયા. બંને એક્સ અને એક્સ મેચ એટલે કપાઈ ગયા. ઉપર કઈ નહીં હોય તો અંશમાં એટલે 1 અને નીચેની જે વેલ્યુ છે તેવી કોપી. હવે જુઓ, હવે આપણે અહીંયા વેલ્યુ મૂકવાની કોના બરાબર? તો એક્સ બરાબર. જ્યાં એક્સ દેખાય તો આપણે કેટલા લખવાના? 0 લખવાના. ત્યાં લખવાય આપણે 1 એના છેદમાં વર્ગમૂળ 3 વત્તા અહીંયા એક્સ દેખાય ત્યાં 0 વત્તા વર્ગમૂળમાં 3. જ્યારે આપણે વેલ્યુ લખતા હોઈએ આની ત્યાર પછી ત્યાં લિમિટ લખવાનું બંધ કરી દેવાનું, બરાબર. ચાલો 3 વત્તા 0 એટલે જવાબ શું આવશે? વર્ગમૂળમાં 3. આ વર્ગમૂળ 3 અહીંયા છે જ. હવે જો આ બંને મેચ થઈ ગયા તો અહીંયા સહગુણક તરીકે શું બોલાય? 1 અને 1. 1 વત્તા 1 એટલે કેટલા થઈ જશે?
2 થાય ને, તો 2 વર્ગમૂળમાં 3. આ આપણો રહ્યો જવાબ આ દાખલાનો. બની શકે કે તમને કોઈ બીજી વેલ્યુ આપી દે, અહીંયા 3 છે તો 1 આપી દે, રાઈટ? એ રીતે દાખલા ચેન્જ કરીને આપવામાં આવી શકે રકમ. તો એને પણ સોલ્યુશન આ રીતે જ કરવાનું રહેશે, પણ સેમ આ રીતનું હોય તે પ્રમાણે. ઓકે, તો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરવું, ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. થેન્ક યુ.